અમે અહીંયા થાવર મેન્શન 2 માં રહીએ છીએ, 3જા માળે. સોમનતાઈ એટલી એ છોકરી સરસ છે ને કે ગુણવાન છે, જેવી દેખાવમાં છે એવી મનથી પ્રેમાળ છે અને લોકો માટે એટલી પ્રેમાળ છે કે એના આશીર્વાદ કે એની માયાથી બધાના આશીર્વાદ એને લાગશે. અને એ હંમેશા એનો ચહેરો એટલું એના સાથે જતી હતી. હમણાં આ પ્રચારમાં પણ એટલી બિલ્ડિંગોમાં એટલી ઉપર નીચે જતા હતા પણ એને ચહેરા પર જરા પણ થકાન નહીં. અરે આવી અમને પ્રચાર કરવા મત દો, પણ એમ કહેતા પણ એમને ટાઈમ ન મળ્યો કે કંઈ ઠંડુ લ્યો. પણ એ છોકરી પાણી નહીં કંઈ નહીં, એટલી 7-7 8-8 માળા બધે ચડી, બધે જ એને પ્રચાર કર્યો. માણસો કે ને હું એમ કહીશ મારો છોકરો પાસ થઈ જાય, પણ મારા છોકરાએ લેસન કરવું જોઈએ ને. આ છોકરી ખરેખર એટલું લેસન કરે છે કે એટલી બિલ્ડિંગોમાં ફરે છે, એટલી ઉપર નીચે, એનામાં ભગવાને એટલી ભરપૂર શક્તિ આપી છે ને તે ખરેખર એ વિજય થશે. એટલે કહું છું 2 નંબર મશાલમાં તમે નિશાની કરીને વિજય કરજો, એવી જ અમારા બધાના આશીર્વાદ છે. મારો ભાઈ એક્સપર્ટ થયો ત્યારે પણ એ મેડમ આવ્યા અને છોકરી એટલી અમારા પાસે હળી મળીને મારી દીકરીની જેમ. તો એટલે તો અમે કહીએ છીએ માં તે માં, બીજા વગડાના. સાચે આ છોકરી અમારા એટલા કુટુંબમાં બધાની સાથે, મરાઠી, મુસ્લિમ, ગુજરાતી, કોઈને પણ એને એમ નથી લાગ્યું કે આ બીજા જાતના છે. એને બધાને વધ ભરીને પ્રેમાથી મીઠી મારીને એમ થશે કે એને કોઈની નજર ન લાગે કે એને કોઈની તકલીફ કે બીમારી એને ન થાય. ભગવાન એને સદા ખુશ રાખે, એના પરિવારને સુખ શાંતિ આપે અને એવો જ એનો સંસાર વિજય આનંદથી હંમેશા શક્તિવાન બને, એવી જ અમારી આશીર્વાદ છે.